જોઈશું આપણે બાકીના જે દાખલા છે આજે જોઈશું સ્વાધ્યાય। તો એની પહેલાં આપણે સૂત્રો જોયા હતા, કોયડા જોયા હતા, લખાણ સંબંધિત દાખલા જોયા હતા। કોયડામાં એક દાખલો બાકી રહી ગયો હતો, કોયડો 3.1 જે ટેકનિકલ ઇસ્યુના લીધે। હવે આજના વિડીયોમાં એક કોયડો 3.1 બાકી હતું અને બાકીના જે સ્વાધ્યાયના છે એ દાખલા જોઈશું। સ્વાધ્યાયમાં ઇમ્પોર્ટન્ટ દાખલા જે છે એ અને MCQમાં પૂછાઈ શકે એવા દાખલા છે આજે જોઈશું। તો પહેલાં જોઈ લઈએ જે બાકી રહી ગયો હતો કોયડો 3.1 એને સોલ્વ કરી લઈએ। કોયડો 3.1 રકમમાં આપેલું છે કે એ કોષ દર્શાવો જેમાં નીચેની પ્રક્રિયા થાય છે। પ્રક્રિયા થાય છે આવી mg टू प्लस एग, सांद्रता 0.000 मोलर एमांथी आपने मळे छे Mg+2 जेनी सांद्रता है 0.130 मोलर अने 2Ag। E0 सेल आपने आपेलू है प्रमाणित कोष पोटेंशियल। E0 सेल की किंमत है 3.17 वोल्ट अने शोधवानुं छे आपणे ई सेल शोधवानुं छे। ई सेल आपणे शोधवानुं छे। तो पहला कीधुं छे कोष दर्शावो के जेमां नीचेनी प्रक्रिया एटले कोष आपणे दर्शावी लईए। तो कोषमां डाबी बाजू लखाशे एनोड अने आ बाजू आवशे कैथोड। तो ख्याल छे तो आ बाजू एनोड एटले के ऑक्सिडेशन थाय छे। तो Mg मांथी Mg+ नुं ऑक्सिडेशन थाय छे। Mg मांथी Mg+2 बने छे मतलब ऑक्सिडेशन थाय छे ने Ag+ मांथी Ag बने छे मतलब रिडक्शन थाय छे। तो लखी नाखीए आ बाजू Mg/Mg+2 एनु सांद्रता आपेली छे। तो सांद्रता लखशुं 0.130 मोलर। आ बाजू आवशे रिडक्शन थाय छे, कैथोड आवशे। रिडक्शन कोनुं थाय छे Ag+ मांथी Ag मतलब रिडक्शन थाय छे। तो लखाशे आयन एटले के Ag प्लस एनु सांद्रता 0.0001 मोलर स्लेश Ag। तो आ आपणो कोष दर्शावी लीधो। हवे शोधवानो छे ई सेल। तो नट समीकरण आपणे वापरीशुं। तो नट समीकरण प्रमाणे सूत्र बने कि ई सेल बराबर E0 सेल माइनस 0.059 अपॉन n log एनोड अपॉन कैथोड एटले एनोडनी सांद्रता भाग्या कैथोडनी सांद्रता। n नी वेल्यू तो कि +2 है, आ बाजू +1 है, 0 मांथी +2 याद रखशो। आ बाजू 0 मांथी +2 ने +1 मांथी 0 એટલે ચેન્જ જે થાય છે એ ચેન્જ થાય છે 0+2 એટલે +2 નો ચેન્જ થાય, आ बाजू 1 નો ચેન્જ થાય। तो क्रॉस કરી નાખવાનું જે ચેન્જ થાય છે ઇલેક્ટ્રોન નો, एक बाजू 1 નો અને બીજી બાજુ 2 तो 2 × 1 तो n ની વેલ્યુ આપણી જોડે 2 આવશે। બાકીની બધી વેલ્યુ આપેલી છે મૂકી દઈએ। तो ई सेल बराबर E0 सेल की कीमत 3.17 माइनस 0.059 अपॉन n ની વેલ્યુ છે 2। एनोड में आवशे एनोड एटले के Mg+2 आवशे। तो Mg+2 लखीशुं सांद्रता भाग्या Ag+। पण Ag+ में शुं आवशे आगळ पावर में ए +1 छे, आगळ पावर में 2 हतुं समीकरण में जोईए तो 2 कई लखाशे एना घात में, आगळ सहगुणक 2 तो घात में आवशे। अथवा तो आपणे सिंपल शॉर्ट ट्रिक याद राखशुं +2 छे तो अहीं +2 करवा होय तो शुं करवुं पड़े 1 ने 2 वडे गुणी नाखीए तो ऊपर 2 लखी नाखीए। तो आ रीते एने याद राखी लईशुं। किंमत सांद्रतानी मूकी दीए 3.17 અને ભાગાકાર કરશું એટલે 0.0295 આવશે। 0.0295 આવશે। એકવાર ફરી કરી લઈએ આપણે કે 0.059 डिवाइड बाय 2 એટલે ભાગ્યા 2। જવાબ તમારો 0.0295 log Mg+2 ની सांद्रता આપેલી છે 0.130 तो 0.130 भाग्या Ag+ ની सांद्रता છે 0.0001 एनो स्क्वेर 000 एनो स्क्वेर। तो एनो स्क्वेर करी नाखीए 0. पहला किंमत आ छे लखी नाखीए पछी आगळ करीए 3.17 ओछा 0.0295
લોગ ઉપર એવું રાખીએ આપણે 0.130 આને સ્ક્વેર કરી નાખીએ પહેલાં તો 0.0001 ઇન્ટુ 0.0001 તો તમારો ઘાત આવશે 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 એટલે 1 ઇન્ટુ 10⁻8 1 ઇન્ટુ 10⁻8 -8 ઉપર જાય એટલે પ્લસ થઈ જશે તો કે ઈ સેલ બરાબર 3.17 ઓછા 0.0295 લોગ 0.130 ગુણ્યા 10⁸ લોગ શોધવાનો છે 3.17 0.295 લોગ 0.130 અને 0.10⁸ તો એનો લોગ આવશે 8 અને આનો લોગ એનો સરવાળો કરો 0.130 નો લોગ શોધી નાખીએ તો 0.130 0.130 નો લોગ શોધવો છે તો 13 વાર વર્ગમૂળ પહેલાં તો 0.130 લખી 13 વાર વર્ગમૂળ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 કર્યા પછી ઇન્ટુ 3558 તમારો જવાબ છે માઇનસમાં આવશે માઇનસમાં 1.7718 આપણી જોડે +8 હતા એટલે 6.022 ગુણ્યા 0.0295 કરીશું 3.17 2.98 જવાબ થશે આપણો જવાબ 96 લાવો ફરી એકવાર લોગ શોધી નાખીએ 0.130 નો લોગ 13 વાર વર્ગમૂળ 1 4 5 6 7 8 9 10 11 12 13 -1 ઇન્ટુ 3558 એટલે 0.88 લોગ આવશે અહીંયા 0.-0.8860 +8 7.11 એટલે ફરી લખીએ 3.17 0.0295 લોગ અને આનો લોગ જે થશે 3.1139 ગુણ્યાને કરી નાખવાના 0.0295 જોડે એટલે આનો ગુણાકાર જે છે થશે 3.17 ઓછા આનો ગુણાકાર થશે 0.2098 ને 3.17 માંથી માઇનસ કરશું 3.17 માંથી માઇનસ કરશું એટલે જવાબ તમારો આવશે ઈ સેલ બરાબર 2.96 વોલ્ટ એક્ઝેક્ટ વેલ્યુ આપણી 2.96 વોલ્ટ છે મળશે નેક્સ્ટ છે સ્વાધ્યાયમાં તો સ્વાધ્યાય આપણે ચાલુ કરીએ સ્વાધ્યાયમાં પહેલાં જોઈએ 3.4 માં ગેલ્વેનિક કોષમાં નીચેની પ્રક્રિયા થતી હોય તો તેના માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો એટલે કે શોધવાનું છે આપણે પહેલાં તો E0 સેલ શોધવાનું છે જે આપેલું છે એના માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને બે પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયા પરથી ડેલ્ટા જી એટલે શોધવાનું છે એક તો ડેલ્ટા G0 પ્રમાણિત ગિબ્સ ઉર્જા અને સંતુલન અચળાંક એટલે કે log kc અથવા કે સંતુલન અચળાંક એટલે કે kc ની કિંમત અથવા k ની કિંમત આપણે શોધવાની છે આટલી વસ્તુ આપણે શોધવાની છે પહેલું સમીકરણ આપણને આપેલું છે પહેલું સમીકરણ છે આપણી જોડે 2cr પ્લસ 3cd plus 2 gives 2cr plus 3 plus 3cd આવું આપણને સમીકરણ આપેલું છે એના પરથી આપણે E0 સેલ ડેલ્ટા G0 અને K ની કિંમત શોધવાની છે તો પહેલા તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ જોઈશે કોના જોઈશે પ્રમાણિત કોષ પોટેન્શિયલ
તો E0 CR+3 CRનો પોટેન્શિયલ જોઈશે આપણી જોડે, અને E0 CD+2 CDનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ જોઈશે. તો CR+3 CRનો કોષ પોટેન્શિયલ છે -0.74 વોલ્ટ. ચોપડીમાં આપણને આપેલું હશે અથવા તો ગીવન હશે, ન્યુમેરિકલમાં ડેટામાં આપણને આ વસ્તુ છે આપેલી હશે બ્રેકેટ કરીને. આપણે વેલ્યુ છે યાદ રાખવાની જરૂર છે નહીં. CD+2 CDનો જે પોટેન્શિયલ છે -0.40 વોલ્ટ છે, -0.40 વોલ્ટ છે. તો શોધવાનો છે પહેલાં E0 સેલ. તો વેલ્યુ પરથી પહેલાં નક્કી કરી નાખવાનું કે કેથોડ અને એનોડ કોણ થશે. સૂત્ર આપણું આવું છે E0 સેલ શોધવા માટેનું, પ્રમાણિત E0 સેલ શોધવા માટે કે પ્રમાણિત E0 સેલ માટે E0 સેલ બરાબર E0 કેથોડ રિડક્શન પોટેન્શિયલ માઇનસ E0 એનોડ રિડક્શન પોટેન્શિયલ. કેથોડ એટલે CRP અને એનોડ એટલે કે ARP આપણે લખ્યું. તો કેથોડ અને એનોડ, તો જેની વેલ્યુ ઓછી છે એને એનોડ કન્સિડર કરવાનો એટલે કે એનોડ ગણવાનો, જેની વેલ્યુ વધારે છે એને કેથોડ. તો 0.74 માઇનસ અને 0.40 માઇનસ, તો બંને માઇનસ છે. તો માઇનસમાં જેટલી વેલ્યુ વધારે એ ઓછી ગણાય, મતલબ આ છે એ 0.74 ઓછું છે એટલે આ થશે આપણી જોડે એનોડ, તો આ થશે કેથોડ. આ વેલ્યુ લખાશે આગળ, આ વેલ્યુ લખાશે પાછળ, એટલે કે CRP થશે -0.40 માઇનસ 0.74, પાછળ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો -0.40 પ્લસ 0.74, 74માંથી 40 જાય એટલે રહેશે 34, પણ પ્લસ મોટા છે એટલે આવશે +0.34 વોલ્ટ, +34 વોલ્ટ આવશે તમારો જવાબ છે. તો E0 સેલ તો આવી ગયું, E0 સેલની કિંમત મળી ગઈ પહેલું. બીજું છે ડેલ્ટા G0 શોધવાનું છે. તો ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ. એનની વેલ્યુ નક્કી કરી લઈએ. તો એનની વેલ્યુ નક્કી કરો. +2 છે 0, 0 +3, તો 0 + 3 મતલબ 3નો ચેન્જ, +2 0 મતલબ 2નો ચેન્જ. તો ચેન્જ થાય છે, એક તો 2નો ચેન્જ થાય છે અને બીજો 3નો થાય, તો 3 × 2 = 6. એનની વેલ્યુ 6 મૂકી દેવાની. એનની વેલ્યુ 6 કિંમત મૂકી દઈએ. તો ડેલ્ટા G0નું આપણું સૂત્ર હતું કે ડેલ્ટા G0 એટલે કે પ્રમાણિત ગિબ્સ ઉર્જા માઇનસ NF E0 સેલ. એનની વેલ્યુ 6 છે તો -6 × 96500, એફની વેલ્યુ 96500. E0 સેલ આપણને મળ્યું 0.34. ગુણાકાર કરવાનો છે સિમ્પલ, 6 × 96500 × 0.34, એટલે તમારો જવાબ છે -19.6860 જૂલ પર મોલ આવશે. -19.6860 જૂલ પર મોલ આવશે. કિલો જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 1000 વડે ભાગી નાખીએ તો 1, 2 ને 3 પોઈન્ટ કપાશે એટલે -1.96886 જૂલ, કિલો જૂલ પર મોલ જવાબ થઈ જશે. કિલો જૂલ પર મોલ થઈ જશે, કિલો જૂલ પર મોલ થઈ જશે. ડેલ્ટા Gની વેલ્યુ મળી ગઈ. ત્રીજું હતું સંતુલન અચળાંક શોધવા માટે. તો સંતુલન અચળાંક શોધવા માટે સૂત્ર હતું log Kc અથવા K બરાબર માઇનસ ડેલ્ટા G0 અપોન 2.303 RT. R એટલે કે વાયુ અચળાંક, T એટલે ટેમ્પરેચર થશે. તો માઇનસ કિંમત આપણને મળી એ જૂલ પર મોલ વાળી લેવાની છે. તો -19.6860 આપણને આ જવાબ મળ્યો તો ડેલ્ટા Gનો, ભાગ્યા 2.303. આરની કિંમત 8.314, ટીની કિંમત 298 ગણી લઈએ આપણે, રૂમ ટેમ્પરેચર 298 ગણી લઈએ. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, ભાગાકાર કરવાનો છે. ભાગાકાર કરશું એટલે આપણો જવાબ છે log K બરાબર આવશે તમારી જોડે 34.5014 આવશે. આપણે K શોધવાનો છે, તો
કે શોધવો છે, લોગ આ બાજુ એટલે એન્ટીલોગ થશે, તો એન્ટીલોગ કોનો એન્ટીલોગ તો કે 34.5014નો એન્ટીલોગ શોધશું. તો યાદ રાખશું એન્ટીલોગમાં પોઈન્ટ પહેલાંનું છે એને લખવાનું પાવરમાં એટલે 10⁻34 થઈ જશે. 0.50નો એન્ટીલોગ શોધશું, 0.50 છે નો એન્ટીલોગ આવશે 3.17 અને પોઈન્ટ પહેલાંનું છે જશે પાવરમાં, તો કે બરાબર 3.17 ગુણ્યા 10⁻34, તો કેની કિંમત તમને આ મળશે. તો આ હતું લોગ કેની, એટલે કેની વેલ્યુ મળી ગઈ. નેક્સ્ટ સમીકરણમાં આપ્યું હતું આપણને પ્રક્રિયા છે નેક્સ્ટ બીજા નંબરની 3.4માં જ કે Fe + 2 પ્લસ Ag પ્લસ gives Fe + 3 પ્લસ Ag. આના માટે આપણે E0 સેલ, ડેલ્ટા G0 અને K છે શોધવાનો છે. તો પહેલાં E0 સેલની કિંમત જોઈ લઈએ. પહેલાં કિંમત જોઈશે આપણે. તો E0 Fe + 3 / Fe + 2ની વેલ્યુ તો 0.77 વોલ્ટ અને E0 Ag પ્લસ Ag એની હશે +0.80 વોલ્ટ. આ વેલ્યુ હશે આપણી જોડે. એનોડ કેથોડ નક્કી કરી નાખવાનું. જે વેલ્યુ ઓછી છે એ થશે એનોડ, જે વેલ્યુ વધારે છે એ થશે કેથોડ. તો આ છે વેલ્યુ ઓછી, તો આને આપણે એનોડ ગણશું. આ વેલ્યુ છે વધારે એટલે કેથોડ. ઓછી છે તો એનોડ અને વધારે છે તો કેથોડ ગણવાની. તો સૂત્ર છે E0 સેલનું કે E0 સેલ બરાબર E0 CRP કેથોડ રિડક્શન પોટેન્શિયલ માઇનસ E0 ARP એનોડ રિડક્શન પોટેન્શિયલ. CRP એટલે C વાળી કેથોડવાળી વેલ્યુ મૂકશું, ARP મતલબ એનોડવાળી વેલ્યુ મૂકી દેવાની. CRPમાં વેલ્યુ છે આપણી જોડે 0.80 એટલે વધારે છે આગળ આવશે, ઓછા છે એ પાછળ લખશું તો 0.77. તો 0.80માંથી 0.77 એટલે જવાબ તમારો થશે 0.03 વોલ્ટ. તો E0 સેલની કિંમત 0.03 વોલ્ટ મળશે. ડેલ્ટા G0 શોધી નાખીએ. ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ. એનની વેલ્યુ આપણે શોધવી પડશે. એનની વેલ્યુ જોઈ લઈએ સમીકરણ પરથી. +2માંથી +3માં થાય છે તો કે 1નો ચેન્જ થાય છે, 1 ઇલેક્ટ્રોનનો. +1માંથી 0માં તો આમાં પણ 1નો ચેન્જ થાય. તો બંને જો ચેન્જ થતો સેમ હોય તો આન્સર છે જે સેમ છે જ આવશે, મતલબ 1 આવશે. બંનેમાં ચેન્જ 1માંથી 1 થાય છે, આમાં પણ 1 થાય છે તો 1નો ચેન્જ છે, તો જે આન્સર છે ચેન્જ થાય છે એ જ આવશે, એટલે 1 જ આવશે. તો એનની વેલ્યુ આવશે 1, તો -1 ગુણ્યા 9500. E0 સેલની વેલ્યુ આપણે શોધી નાખી હતી 0.03. ગુણાકાર કરવાનો છે આપણે. તો 0.9500 ગુણ્યા 0.03 એટલે 2895 જવાબ છે. -2895 જૂલ પર મોલ આપણને જવાબ મળશે. કિલો જૂલમાં ફેરવવું હોય તો ડેલ્ટા G ને 1, 2 ને 3 તો -2.895 કિલો જૂલ પર મોલ મળે. આ આપણને ડેલ્ટા G0ની કિંમત મળી ગઈ જૂલમાં અને કિલો જૂલમાં બેમાં. હવે શોધી નાખીએ કેની વેલ્યુ. તો સૂત્ર બનશે log K બરાબર માઇનસ ડેલ્ટા G0 અપોન 2.30 RT. કિંમત મૂકી દઈએ તો -2895 ભાગ્યા 2.303 ગુણ્યા આરની કિંમત 8.314, ટીની કિંમત 298, માઇનસ થઈ જશે પ્લસ, એટલે તમારો ભાગાકાર કરશો એટલે જવાબ તમારો આવશે 0.50
74 log k ની કિંમત મળી આપણને. આપણે શોધવાનો છે k હજુ, તો k બરાબર એન્ટીલોગ 0.50 74 50 એન્ટીલોગ 3નો લોગ થાય 47 3ની અરાઉન્ડ આન્સર આવશે તમારો. એટલે એન્ટીલોગ શોધશો તમે 50 74નો, તમારો જવાબ છે કે ની કિંમત આવશે 3.22. આ તમારો કે ની કિંમત 3.22. નેક્સ્ટ છે 3.5. 3.5 માં 4 દાખલા છે. પહેલો દાખલો જોઈએ આપણે. બધા દાખલામાં શોધવાનું છે આપણે નટ સમીકરણ પરથી ઈએમએફની વેલ્યુ શોધવાની છે, એટલે કે ઈ સેલ શોધવાનો છે. બધા સમીકરણમાં ઈ સેલની કિંમત આપણે શોધવાની છે. તો પહેલું સમીકરણ આપણને પહેલો કોષ આપેલો છે mg + 2 એની સાંદ્રતા છે 0.001 મોલર. ક્ષાર ક્ષેત્ર Cu+2 એની સાંદ્રતા આપેલી છે 0.0001 મોલર /Cu. આપણને આ સમીકરણ આપેલું, કોષ આપેલો છે, એના પરથી આપણે ઈએમએફ એટલે કે E0 સેલની કિંમત, E0 સેલ અને E સેલની કિંમત શોધવાની છે. જો પ્રક્રિયા લખી હોય કઈ પ્રક્રિયા થતી હશે કેથોડ અને એનોડ પર, તો પ્રક્રિયા લખી નાખીએ પહેલાં. તો એનોડ પર કઈ પ્રક્રિયા થશે? તો આ ભાગ એનોડ છે, મતલબ થશે ઓક્સિડેશન. તો કોનું? તો એમજીનું. તો એનોડ પર થાય એમજીનું ઓક્સિડેશન, એટલે mg+2 2 ઇલેક્ટ્રોન. આ થશે ઓક્સિડેશન. કેથોડ પર કઈ પ્રક્રિયા થતી હશે? તો કેથોડ જમણી બાજુ લખ્યું એટલે Cu+2 માંથી Cu થતું હશે, તો Cu+2 2 ઇલેક્ટ્રોન Cu. આને કહીશું આપણે રિડક્શન, આને કહીશું ઓક્સિડેશન રિડક્શન. કુલ પ્રક્રિયા લખવી હોય ઇલેક્ટ્રોન કેન્સલ કરી નાખો છે, બાકી રહ્યું એ કુલ પ્રક્રિયા. તો mg + Cu+2 gives mg+2 Cu. આની કુલ પ્રક્રિયા. સાંદ્રતા લખવી હોય તો સાંદ્રતા આપેલી છે, આપણે સાંદ્રતા લખી નાખ્યું સાઈડ પર. તો આ થઈ કુલ પ્રક્રિયા. પહેલાં તો શોધવું પડશે E0 સેલ. તો પહેલાં રિડક્શન વેલ્યુ જોઈ લઈએ, રિડક્શન પોટેન્શિયલ. તો રિડક્શન પોટેન્શિયલમાં એક જોઈશે mg+2 mg, અને બીજો રિડક્શન પોટેન્શિયલ જોઈશે આપણે E0 Cu+2 Cu. mg+2 mgનો જે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે એ હશે -2.37 વોલ્ટ, અને આની વેલ્યુ હશે +0.34 વોલ્ટ Cu+2ની. E0 સેલ શોધી નાખીએ પહેલાં. તો E0 સેલ બરાબર E0 કેથોડ રિડક્શન પોટેન્શિયલ -E0 એનોડ રિડક્શન પોટેન્શિયલ ARP. CRP ની વેલ્યુ તમારી જોડે છે, તો CRP અને NRP આપણે ARP કેથોડ એનોડ નક્કી કરવું છે. તો આ હતું એનોડ પર, તો આ એનોડ થશે, અને આ હતું કેથોડ પર, તો આ કેથોડ કેવા હશે? એનોડ અને કેથોડ નક્કી કરી નાખ્યું. વેલ્યુ છે આગળ આવશે, તો 0.34 આગળ લખાશે, અને -2.37 પાછળ આવશે. આ પ્લસ થઈ જશે, એટલે 0.34 માઇનસ પ્લસ 2.37. સરવાળો કરવાનો છે. 4 ને 3 7 ને 4 11 અને 6 ને 1, એટલે 2.71 તમારો જવાબ થશે. પ્લસમાં 2.71 વોલ્ટ આવશે. E0 સેલની કિંમત મળી ગઈ 2.71 વોલ્ટ. આપણે શોધવાનો છે ઈ સેલ.
ई सेल माटे तो ई सेल माटे सूत्र थाय E0 सेल माइनस 0.059 अपॉन n log एनोडनी सांद्रता भाग्या कैथोडनी सांद्रता। n ની વેલ્યુ નક્કી કરી લઈએ તો n ની વેલ્યુ ઇલેક્ટ્રોનનો ચેન્જ થાય 2 ઇલેક્ટ્રોન તો n ની વેલ્યુ આવશે 2। કિંમત મૂકી દઈએ E0 સેલની કિંમત છે આપણી જોડે 2.71 માઇનસ 0.059 n ની વેલ્યુ છે 2 એનોડમાં છે આપણી જોડે Mg+2 कैथोड है Cu+2 वैल्यू सांद्रता वैल्यू मूकी दीए तो 2.71 ओछा और जब भागाकार करो तो 0.0295 आवशे। सांद्रता वैल्यू Mg+2 नी तमने आपेली है 0.001 ने Cu+2 नी है 0.0001 001 है 0001 है। सिम्प्लिफाई करी नाखीए तो 2.71 माइनस 0.0295 लॉग અને ભાગાકાર કરશો એટલે 10 આવશે। ભાગાકાર કરશો એટલે 10 વધશે તો log 10 નો log જે છે 10 નો log શોધશું તો 1 આવે એટલે કે 2.71 ઓછા 0.0295 log માં 10 છે मतलब 1 0 છે તો એનો log 1 આવશે તો 1 આન્સર આવશે। ગુણાકાર કરશો 1 આવશે એટલે 2.71 માંથી તમારે 0.0295 माइनस करशो એટલે તમારો જવાબ જે છે ઈ સેલ મળશે। ઈ સેલની કિંમત મળશે ઈ સેલની કિંમત મળશે 2.71 માંથી માઇનસ કરવાનું છે આપણે 0.0295 એટલે તમારો જવાબ થશે 2.68 वोल्ट। आ तमारो जवाब ई सेलनी किंमत। बीजा नंबरનું समीकरण एमां बीजा नंबरનો कोष आपेलो छे तमने एमां 3.5 मां ज बीजो सेल जे छे कोष छे ए Fe+2 सांद्रता आपेली छे 0.001 मोलर स्लेश H+ सांद्रता आपेली है 1 मोलर H2 गैस प्रेशर है दबाण है 1 बार अने प्लेटिनम इलेक्ट्रोड है प्लेटिनम इलेक्ट्रोड आ तमने कोष आपेलो है। एनोड कैथोडनी प्रक्रिया लखवी हो तो एनोड कैथोडनी प्रक्रिया लखी नाखीए पहला आ भागवाळो एनोड थशे એટલે Fe+2 છે तो Fe मांथी Fe+2 थतो हशे मतलब Fe मांथी ऑक्सिडेशन थाय छे Fe मांथी Fe+2 એટલે ऑक्सिडेशन थाय छे तो +2 2 इलेक्ट्रॉन आने आपणे ऑक्सिडेशन कहीशुं। कैथोड में H+ मांथी H2 એટલે કે H+ इलेक्ट्रॉन मेळवी અને H2 में 1/2 H2 में रिडक्शन पामे छे। इलेक्ट्रॉन सरखा कर दिए तो अहीं 2 वडे गुणवा पड़शे 2 अहीं 2 वडे गुणीए तो H2 थई जशे 2 वडे गुणीए तो H2 थई जशे तो 2 वडे गुणी नाखीए। कुल प्रक्रिया करवी होय तो कैंसल कर नाखीए तो कुल प्रक्रिया Fe+2H+ gives Fe+2 plus H2 n ની વેલ્યુ પણ લખી નાખીએ 2 ઇલેક્ટ્રોનનો ચેન્જ થાય છે તો 2 આવશે એટલે n ની વેલ્યુ પણ 2 લખી નાખીએ n ની વેલ્યુ પણ 2 લખી નાખીએ। E0 સેલ શોધવો છે પહેલા તો E0 સેલ શોધી નાખીએ। E0 સેલ માટે જોઈશે E0 કેથોડ રિડક્શન પોટેન્શિયલ E0 એનોડ રિડક્શન પોટેન્શિયલ कैथोड एनोड की वेल्यू तो एनोड पर वेल्यू थशे आपणी जोड़े E0 रिडक्शन वेल्यू एटले +2 Fe+2 Fe अने बीजू हशे आपणी जोड़े E0 H+H2 आनी वेल्यू तो स्टांडर्ड वेल्यू 0 वोल्ट है 0 वोल्ट Fe+2 Fe नी वेल्यू है -0.001
44 વોલ્ટ મૂકી દઈએ કિંમતમાં. આ થશે એનોડ, આ થશે કેથોડ, કે આ વધારે છે આ ઓછી છે. તો E0 સેલ આ વેલ્યુ વધારે છે, અથવા તો સમીકરણ પરથી ખબર પડી જાય આપણે કે આ એનોડ છે તો એનોડની વેલ્યુ આ છે, અને આ કેથોડ છે તો કેથોડની વેલ્યુ, અથવા વેલ્યુ પરથી તો વધારે આ છે તો કેથોડ, ઓછું છે આ એનોડ થશે. તો વેલ્યુ મૂકી દઈએ ડાયરેક્ટ આપણે. કેથોડની વેલ્યુ 0, એનોડની વેલ્યુ માઇનસ છે 0.44, માઇનસ માઇનસ પ્લસ 0 પ્લસ એટલે પ્લસ 44 આવશે એટલે 0.44 વોલ્ટ. E0 સેલની કિંમત મળી ગઈ, 0.44 વોલ્ટ આવી ગઈ. હવે E સેલ શોધી નાખીએ. આવે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 अपॉन n log एनोड अपॉन कैथोड. E0 સેલની કિંમત 0.44 ઓછા 0.059, એનની વેલ્યુ 2 log એનોડ થશે Fe+2, સાંદ્રતા Fe+2ની છે તો Fe+2ની સાંદ્રતા. કેથોડમાં થશે H+, પણ ઉપર કેમ કે આગળ સહગુણક 2 છે એટલે ઉપર પાવરમાં આવશે 2. મૂકી દઈએ કિંમત સાંદ્રતાની પણ. તો 0.44 ઓછા અને ભાગાકાર કરશું એટલે 0.295 આવશે. લોગ સાંદ્રતાની વેલ્યુ છે Fe+2ની તમને આપેલી છે 0.001, અને આની તો 1 જ આપેલી છે, 1નો વર્ગ. તો 0.44 ઓછા 0.0295 લોગ 0.01 નો લોગ શોધશું એટલે -3, એટલે માઇનસ અને -3 લખાય 10⁻³ લોગ શોધવાનો છે. હવે તો 0.44 ઓછા 0.0295, 10⁻³ છે લોગ તો એનો -3 લોગ આવશે. ગુણાકાર કરવાનો છે 0.295 જોડે, 0.295 જોડે લોગ ગુણાકાર કરશું એટલે તમારો જવાબ છે એ માઇનસમાં આવશે 0.088 આવશે 88. અને હવે માઇનસ એટલે પ્લસ કરશો 0.44 માઇનસ પ્લસ એટલે 0.0888, એટલે તમારો જવાબ જે છે જવાબ થશે 0.53 વોલ્ટ પ્લસ 0.53 વોલ્ટ થશે. સોરી, 0.53 વોલ્ટ તમારો જવાબ છે આવશે. તો E સેલની કિંમત 0.53 વોલ્ટ મળશે. ત્રીજું સમીકરણ, ત્રીજો સેલ આપેલો છે તમને, એમાં SN/SN+2, સાંદ્રતા છે 0.050 મોલર. ક્ષાર સેતુ H+, સાંદ્રતા આપેલી છે 0.020 મોલર /H2/1 બાર એનું પ્રેશર આપેલું છે. પ્લેટિનમ ઇલેક્ટ્રોડ છે આ આપણને આપેલું છે. પ્રક્રિયા નક્કી કરી નાખીએ. એનોડ કેથોડ લખી નાખીએ સેમ ટુ સેમ. પહેલાં જેવું એનોડ તો કે આ બાજુનો ભાગ એનોડ, તો એનોડ પર ઓક્સિડેશન થશે કોનું? તો SN નું. તો SN માંથી ઓક્સિડેશન થાય એટલે બને SN+2, 2 ઇલેક્ટ્રોન, એટલે કે આને આપણે ઓક્સિડેશન કહીશું. કેથોડ પર થાય રિડક્શન, તો H2 છે તો H+2 રિડક્શન થાય એટલે H+ ઇલેક્ટ્રોન મેળવશે એટલે બનશે એમાંથી H2. 2 ઇલેક્ટ્રોન છે તો સૌ ઇલેક્ટ્રોન સરખા કરે, 2 વડે ગુણી નાખીએ તો H2 એટલે 2 થઈ ગયા. 1/2 હતું તો 2 કેન્સલ થઈ જશે એટલે 2 H2. આની કહેવાશે રિડક્શન. કુલ પ્રક્રિયા લખીએ તો ઇલેક્ટ્રોન કેન્સલ કરી લખીએ તો SN plus 2H+ gives SN+2 H2, SN+2 H2. એનની વેલ્યુ તો કે 2 ઇલેક્ટ્રોનો ચેન્જ થાય છે તો એનની વેલ્યુ 2 આવશે, એનની વેલ્યુ 2 આવશે. બંનેના રિડક્શન પોટેન્શિયલ લખી નાખીએ તો E0 H+H2 0 વોલ્ટ હોય, E0 SN+2 SN એનું રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ હશે -0.14 વોલ્ટ, -0.14 વોલ્ટ. કિંમત મૂકી દઈએ, શોધી નાખીએ પહેલાં E0 સેલ. તો કે E0 સેલ
बराबर E0 कैथोड रिडक्शन पोटेंशियल माइनस E0 एनोड रिडक्शन पोटेंशियल। कैथोड रिडक्शन पोटेंशियल तो कि आ वेल्यू वधारे छे अने आ वेल्यू ओछी छे तो एनोड अने वधारे छे तो कैथोड। ओछी वेल्यू 0 वधारे वेल्यू 0 गणाशे तो माइनस 0.14 एनोड गणाशे तो माइनस माइनस प्लस एटले के तमारो जवाब छे 0.14 प्लस में आवशे जवाब ई सेल E0 सेल की किंमत। हवे ई सेल सुधी नाखीए तो ई सेल बराबर E0 सेल माइनस 0.059 अपॉन एन एनोड अपॉन कैथोड। एनोड शुं थशे तो एनोड एसएन वाळुं हतुं એટલે SN+2 आवशे अने कैथोडमां आवशे H+ उपर। पण बंनेमां इलेक्ट्रॉन जे वीजभार सरखो ने अथवा तो 2 वडे गुणवा पड़शे केम के समीकरण परथी लखवुं होय तो आगळ 2 सहगुणक हतो अथवा तो आ रीते याद राखशुं चार्ज 2 छे तो अहीं 2 करવો होय तो 2 वडे गुणी नाख्यो तो 2 एका 2 2 थई गया। आ रीते किंमत मूकी दઈએ। E0 सेलनी किंमत छे 0.14। E0 सेल 0.14 हतो 0.059 अपन एन नी वेल्यू 2। सांद्रता मूकी दઈએ। SN+2 नी सांद्रता तमने आपी छे 0.050। H+ नी सांद्रता आपी छे 0.02 50 मतलब 5 लखशे तो पण चालशे एनो स्क्वेर तो कि 0.14 माइनस अने भागाकार करशुं એટલે 0.0295 log 0.05 50 ने 5 लखे तो पण चाले अने आनो वर्ग करशो એટલે તમારો જવાબ 0.0004 આવશે 0004 આવશે અને આને ભાગાકાર કરશો એટલે તમારો જવાબ જે છે એ થશે 0.295। જવાબ તમારો ભાગાકાર કરશો એટલે 125 થઈ જશે log 125। હવે 125 નો log આપણે શોધવાનો છે તો 125 નો log આવશે 2.0096। આનો 125 નો log આવશે 2.096 અને ગુણાકાર કરશો એટલે 0.14 આ બેનો ગુણાકાર કરશો એટલે માઇનસ 0.06 જવાબ આવશે એટલે કે ઈ સેલની કિંમત તમને મળશે માઇનસ કરશો એટલે 0.08 વોલ્ટ। આ તમારો જવાબ છે જવાબ થશે। नेक्स्ट है समीकरण छेल्लो सेल आपेलो छे एमां त्रीजा नंबर चौथा नंबरनो तो सेल छे प्लेटिनियम Br2 Br माइनस सांद्रता आपी छे 0.01 मोलर स्लेश H+ 0.03 मोलर स्लेश H2 गैस प्रेशर आपेलुं छे 1 बार अने प्लेटिनियम। आ रीते आपणे सेल आपेलो छे। आना परथी प्रक्रिया नक्की कर ले एनोड कैथोड। आ बाजुवाळो भाग एनोड हशे आ बाजुवाळो भाग कैथोड हशे तो पहला एनोड एटले ऑक्सिडेशन थाय तो Br2 मांथी Br माइनस एनो मतलब 0 मांथी -1 0 मांथी -1 मतलब ऑक्सिडेशन घट्यो तो रिडक्शन थशे એટલે ઊંધું હશે શું હશે Br માઇનસ માંથી Br2 બનતું હશે તો ઓક્સિડેશન થાય એનોડ પર થવું જોઈએ ઓક્સિડેશન એટલે થતું હશે પ્રક્રિયામાં આવું -1 માંથી 0 એટલે ઓક્સિડેશન નંબર ઇન્ક્રીઝ વધારો થાય તો ઓક્સિડેશન કહેવાશે એટલે Br માઇનસ એમાંથી થતું હશે Br2 ને ઇલેક્ટ્રોન H+ વાળામાં પણ લખી નાખીએ એ 2 છે તો અહીં 2 લાવશે तो 2 इलेक्ट्रॉन H+ इलेक्ट्रॉन मेळवी अने H2 बनतो हशे तो आमां पण 2 इलेक्ट्रॉन जोईए छे तो 2 इलेक्ट्रॉन आ समीकरण तमारुं 2 इलेक्ट्रॉन कैंसल आखुं समीकरण लखवुं होय तो 2Br माइनस 2H+ gives Br2 plus H2 Br2 plus H2 Br2 plus H2 E0 सेलनी किंमत शुं तो समीकरण अपने लास्ट समीकरण मळ्युं ए समीकरण आपणा माटे उपयोगी छे के 2Br माइनस प्लस 2H प्लस
પ્લસ Br2 પ્લસ H2 આ સમીકરણ આપણને મળ્યું. તો આપણે E0 સેલ પહેલાં શોધવો છે. તો E સેલ એટલે કે રિડક્શન વેલ્યુ જોઈશે. આપણે રિડક્શન વેલ્યુમાં જોઈશે Br2 સ્લેશ Br E0 Br2 માઇનસ Br તેની વેલ્યુ છે -1.08 ચેક કરી લેજો જે પણ હોય. અને E0 H પ્લસ H2 0 વોલ્ટ હોય પ્લસ મૂકી દઈએ કિંમત. નક્કી કરી નાખીએ. તો વેલ્યુ પરથી નક્કી કરવું હોય તો આ વેલ્યુ થશે કેથોડ, વધારે છે ઓછી છે તો એનોડ થશે, ઓછી છે તો એનોડ થશે. મૂકી દઈએ કિંમતમાં. E0 સેલના સૂત્રમાં મૂકી દઈએ. E0 સેલનું સૂત્ર હતું આપણી જોડે E0 સેલ બરાબર E0 CRP માઇનસ E0 ARP એનોડ રિડક્શન એન્ડ કેથોડ રિડક્શન પૂરી છે. એનોડ રિડક્શન 0.0 વોલ્ટ માઇનસ -1.08 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ 1.08 વોલ્ટ. આની વેલ્યુ પ્લસમાં હશે એટલે આ વેલ્યુ પ્લસ એટલે આવશે તમારો આન્સર માઇનસમાં આવશે. -1.08 વેલ્યુ તમને E0 સેલની કિંમત મળશે. E0 સેલની કિંમત એની વેલ્યુ તો કે 2 ઇલેક્ટ્રોનો ચેન્જ થતો હતો એટલે એની વેલ્યુ પણ 2 જ આવશે. તો એની વેલ્યુ પણ લખી નાખીએ તો કે 2 જ. સૂત્ર શું બનશે આપણું નટ સમીકરણ પરથી E સેલનું સૂત્ર? તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 upon n log સમીકરણ પરથી લખવું હોય તો Br2 upon H2 નિપજ ભાગ્યા પ્રક્રિયકમાં Br માઇનસ આગળ 2 છે સગુણક તો 2 ગુણ્યા H પ્લસ છે એનો સગુણક 2 છે તો પાવરમાં 2. Br2 લિક્વિડ છે એટલે સાંદ્રતા 1 થાય. H2નું પ્રેશર 1 બાર છે એટલે 1 તો 1 × 1 થઈ જશે એટલે સાઈડ પર લખી રાખીએ આપણે તો કે એની વેલ્યુ 2 મૂકવાનું છે. Br2 લિક્વિડ એનું કોન્સન્ટ્રેશન 1 ગણવાનું. હાઇડ્રોજન ગેસ H2 એટલે કે પ્રેશર આવશે pH2 લખાશે. પ્રેશર અહીં pH2 થઈ જાય એટલે પ્રેશર તો કે 1 બાર તો 1 બાર આવશે એનું. તો કિંમત મૂકી દે 1 થઈ જશે. E સેલની કિંમત મૂકી દે -1.08 -0.059 એની વેલ્યુ 2 આવશે. લોગ ઉપર 1 નીચે Br માઇનસની સાંદ્રતા આપેલી છે આપણને 0.010 એટલે કે 0.1 વોલ્ટ 1 મોલર H પ્લસની સાંદ્રતા આપેલી છે 0.030 એટલે કે 3 એનો વર્ગ એટલે કે -1.08 -0.255 લોગ આમાં નીચે 1નો વર્ગ કરવાનો છે એટલે 1નો વર્ગ તમારો આવશે 0.01નો વર્ગ 0.01 × 0.01 એટલે વર્ગ તમારો આવશે 1 ગુણ્યા 10 1 2 3 4 -4 ઘાત આવશે ગુણ્યા 0.03નો વર્ગ 1 2 3 4 એટલે એનો પણ આવશે 9 ગુણ્યા 10 -4 ઘાત આવશે. 4 એટલે -8 ઉપર જશે એટલે લખી નાખીએ છતાં પણ આપણે -1.08 ઓછા 0.0295 log 9 ગુણ્યા 10 -8 તો 1.08 ઓછા 0.0295 log ઉપર જશે +8 નીચે રહેશે 9 એટલે હવે આનો લોગ શોધવાનો છે. તો 1.08 0.0295
એટલે આનો મતલબ કે log 10⁸ એનો log શોધશું ઓછા log 9નો log શોધશું. તો -1.08 ઓછા 0.0295 10⁸ log આવશે 8 ઓછા 9નો log આવશે 0.95 0.95 આવશે. એટલે કે -0.108 ઓછા 0.0295 8માંથી 0.945 જશે એટલે તમારો જવાબ થશે 0.8 -0.9542 તમારો જવાબ થશે 7.0548 અને ગુણ્યા 295 કરશું ગુણ્યા 0.295 કરશું એટલે તમારો જવાબ છે થશે 0.20 એટલે કે -1.08 ઓછા 0.20 7.8 એટલે કે 78 એટલે કે માઇનસ પ્લસ થશે એટલે કે એડિશન થશે બેનું એટલે વત્તા 1.08 કરી દઈશું તમારો જવાબ થશે -1.28 થઈ જશે 1.28 7 છે એટલે કે ચોપડીમાં પાછળ જવાબ છે 1.29 વોલ્ટ. તો આ તમારો ઈ સેલની કિંમત. નેક્સ્ટ છે આપણી જોડે 3.6. નેક્સ્ટ છે 3.6 બટન સેલ રકમ છે. બટન સેલ જે બહોળા પ્રમાણમાં કાળા ઘડિયાળ અને અન્ય ઉપકરણોમાં વપરાય છે. તો નીચેની પ્રક્રિયા આપેલી છે કે ZnAg2OAg H2O Zn+2 Ag અને OH માઇનસ. પ્રક્રિયા માટે ડેલ્ટા G0 અને E0 સેલ આપણે શોધવાનો છે અને E0 સેલ શોધવાનો છે. તો પહેલા E0 સેલ માટે એના પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ અને એનોડ પરના પોટેન્શિયલ રિડક્શન અને કેથોડનું રિડક્શન પોટેન્શિયલ જોઈશે. E0 Ag2O/Ag એ આપણને આપેલું હશે +0.344 વોલ્ટ અને બીજું છે E0 Zn+2 Zn એની વેલ્યુ હશે આપણી જોડે 0.76 વોલ્ટ. તો પહેલાં શોધી નાખીએ ઈ સેલની કિંમત. તો E0 સેલ બરાબર E0 CRP કેથોડ રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડ રિડક્શન પોટેન્શિયલ ARP. કેથોડ રિડક્શન પોટેન્શિયલ અને એનોડ તો વેલ્યુ ઓછી છે વધારે છે નક્કી કરો. ઓછી છે તો એનોડ, વધારે આ છે તો કેથોડ થશે. ઓછી વેલ્યુ છે વધારે વેલ્યુ છે તો 0.344 વધારે છે તો આગળ લખશું, ઓછી છે પાછળ લખશું -0.76 માઇનસ પ્લસ થઈ જશે તો 0.344 વત્તા 0.76 એટલે તમારો E0 સેલ છે એની કિંમત મળશે 1.104 વોલ્ટ. 1.104 વોલ્ટ. સીધું છે સરળ કે ડેલ્ટા G0 શોધવો છે તો ડેલ્ટા G0 શોધી નાખીએ. તો ડેલ્ટા G0 માઇનસ NF E0 છે. એનની વેલ્યુ એમાં નક્કી કરવી પડશે. તો એનની વેલ્યુ જોઈએ આપણે તો Ag2O છે એનો મતલબ કે Ag પ્લસ માંથી Ag અને Zn માંથી Zn+2 થાય છે. તો આમાં +2નો +2 ચેન્જ થાય છે, આમાં +1 થાય છે ચેન્જ. 1નો ચેન્જ થાય છે, આમાં 2નો ચેન્જ થાય છે. +1 માઇનસ પછી લખશું આપણે 1નો અને 2નો ચેન્જ થાય છે તો સીધું યાદ રાખશું 1 × 2 ક્રોસ મલ્ટીપ્લાય કરશું. 1નો ચેન્જ થાય છે, 2નો ચેન્જ થાય છે તો 1 × 2 અલગ અલગ હોય તો ક્રોસ કરી નાખવાનો. તો 1 × 2 તો એનની વેલ્યુ તો કે n = 2. આ એનની વેલ્યુ મળી ગઈ તમને. તો -2 96,500 E0 સેલની કિંમત 1.104. E0 સેલ બરાબર ડેલ્ટા G0 છે આપણી જોડે ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરશું એટલે તમને માઇનસમાં જવાબ મળશે -2.2
માઇનસમાં જવાબ મળશે 2.13 ગુણ્યા 10⁵ થશે જૂલ. જવાબ તમારો આવો કંઈક થશે કે 2 ગુણ્યા 96,500 કરશો ગુણ્યા 1.104 એટલે તમારો જવાબ છે. આ ના લખવો હોય અને આપણે આ જવાબ લખવો હોય તો પણ ચાલે. -213,072 જૂલ. આપણે આ જવાબ રાખીશું. નેક્સ્ટ છે આપણો 3.15 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો આપણા માટે કે 3.15માં 5 એમ્પિયરનો પ્રવાહ 20 મિનિટ માટે ઉપયોગ કરી NiNO3ના દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું તો કેથોડ પર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થાય? નિકલનું દળ શોધવાનું છે આપણે. સમીકરણમાં આપેલું છે એટલે લખી નાખીએ. એટલે કે રકમમાં આપેલું છે એમ્પિયર, વિદ્યુત પ્રવાહ આપેલો છે 5 એમ્પિયર, આઈની વેલ્યુ આપેલી છે 5 એમ્પિયર, ટીની કિંમત આપેલી છે 20 મિનિટ. આપણે જોઈએ સેકન્ડમાં, કન્વર્ટ કરી નાખીએ તો 20 ગુણ્યા 60 કરશું એટલે 6 દુ 1200 સેકન્ડ. એટલે કે આઈની કિંમત આપેલી છે, ટીની કિંમત છે મિનિટમાં, સેકન્ડમાં કરી નાખી 1200 સેકન્ડ થઈ જશે. અને દ્રાવણ આપણને આપેલું છે Ni, એનો મતલબ કે દ્રાવણમાં આપણી જોડે છે એક તો Ni+2 અને 2 NO3 માઇનસ. કેથોડ પર આપણે કંઈક પ્રક્રિયા જે થતી હશે કેથોડ પર, એ પ્રક્રિયા કઈ થશે તો કેથોડ પર Ni+2 રિડક્શન થશે તો Ni+2 2 ઇલેક્ટ્રોન અને મેળવી શું બનશે? Ni બનશે. આ આપણની પ્રક્રિયા છે. એની વેલ્યુ તો કે 2 થશે, એની વેલ્યુ 2 થશે એટલે 2 ઇલેક્ટ્રોન. આપણે ચોપડીની મેથડથી પહેલાં સોલ્વ કરીએ પછી સિમ્પલ મેથડ આપણે એપ્લાય કરીએ. તો પહેલાં શોધી નાખીએ વિદ્યુત જથ્થો એટલે Q શોધી નાખીએ. તો Q બરાબર IT. Qની કિંમત શોધવાની પહેલાં તો IT એટલે કે આઈની કિંમત 5 અને ટીની કિંમત 1200, 12 × 5 = 60 એટલે કે 6000 થશે કુલમ. Q બરાબર મળી ગયું કુલમમાં, કુલમ મળી ગયું. કુલમનું ફેરાડેમાં કન્વર્ટ કરી નાખીએ. કુલમમાંથી ફેરાડેમાં તો કે 1 ફેરાડે એનો મતલબ કે 96,500 કુલમ બરાબર 1 ફેરાડે. તો આપણી જોડે છે 6000 કુલમ બરાબર કેટલા ફેરાડે એટલે કે 6000 કુલમ ભાગ્યા 96,500 એટલે કે 0 કટ 0 કટ એટલે 60 ભાગ્યા 965 કરવાનું. આપણો જવાબ છે, જવાબ મળશે. તો 60 ભાગ્યા 0 કટ કરી નાખ્યા ના એટલે 60 ભાગ્યા 965 એટલે 60 ભાગ્યા 965 એટલે 0.062 ફેરાડે, 0.0265 ફેરાડે. સમીકરણ પરથી આપણે લખીએ કે 2 ઇલેક્ટ્રોન મતલબ 2 ફેરાડે. તો કે 2 ફેરાડે પસાર કરે તો 1 મોલ ઇલેક્ટ્રોન મળે. એનો મતલબ કે અહીં લખીએ આપણે સમીકરણ કે 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરીએ, પસાર એના આણ્વીય દળ જતું 1 મોલ એટલે કે એના આણ્વીય દળ જતું નિકલનું આણ્વીય દળ થાય 58.7, 58.7 ગ્રામ આપણને નિકલ મળે. તો આપણી જોડે ફેરાડેનો જથ્થો છે 0.062 ફેરાડે. તો કેટલો નિકલ મળશે એટલે કે 0.062 ગુણ્યા 58.7 ભાગ્યા 2 અને સિમ્પ્લિફાઈ કરી નાખો એટલે જવાબ છે, જવાબ તમારો થશે 1.825
ગ્રામ એનઆઈ મળશે। તો આથી ટેક્સ્ટ બુકની મેથડ આપણી મેથડ એપ્લાય કરીએ કે ડબલ્યુ એનઆઈ આપણે શોધવું છે। સૂત્ર બને ડબલ્યુ એનઆઈ બરાબર આઈટી અપોન એનએફ ઇન્ટુ નિકલનું પરમાણ્ય દળ। આઈની કિંમત છે 5, ટીની કિંમત છે 600, સોરી ટીની કિંમત છે 1200, એનની કિંમત 2, 96500, નિકલનું પરમાણુ દળ 58.7 અને સિમ્પ્લિફાઈ કરશો એટલે તમારો 1.825 જવાબ છે મળશે। તો આ હતી સેકન્ડ મેથડ। એના પછીનો દાખલો છે આપણી જોડે 3.16 જેમાં 3 વિદ્યુત વિભાજન કોષ આપેલા છે। એક છે એ, બીજો છે બી, ત્રીજો છે સી। એમાં છે ZnSO4, બીમાં છે AgNO3 અને ત્રીજો છે CuSO4 કોપર સલ્ફેટનો। કોષ બીમાં એટલે કે AgNO3 વાળામાં કેથોડ પર Ag જે છે મળે છે તમને 1.45 ગ્રામ, 1.45 ગ્રામ। ત્યાં પ્રવાહ જે પસાર કર્યો I જે છે 1.5 એમ્પિયર। તો ટી શોધવાનો છે કે ટી કેટલા હશે અને કોપર અને Zn નું દળ શોધવાનું છે એટલે Cu Zn અને W Cu અને Zn બંને શોધવાના છે। તો આપેલું તમને આટલી વસ્તુ છે તો પહેલાં આપેલ વસ્તુ પર ટી શોધી નાખીએ। તો AgNO3 દ્રાવણ છે એનો મતલબ AgNO3 દ્રાવણ એનો મતલબ કે Ag પ્લસ અને NO3 માઇનસ। કેથોડ પર તો કે Ag પ્લસ ઇલેક્ટ્રોન મેળવશે 1 અને બનશે એમાંથી Ag એટલે કે એનની વેલ્યુ તમને આપેલી છે 1, એનની વેલ્યુ થશે આમાં 1। તો મૂકી દઈએ સૂત્ર આપણે WAG બરાબર IT અપોન NF ઇન્ટુ AGનું પરમાણ્ય દળ। આઈની કિંમત આપેલી છે 1.5, ટીની કિંમત શોધવાની છે, એનની કિંમત 1 અને ફેરાડે 96500 અને પરમાણુ દળ થાય Agનું 108। તો ટીને સૂત્રોનો કરતા કરી દઈએ તો ટીને સૂત્રોનો કરતા કરશું એટલે WAG તમને આપેલું છે 1.45 તો 1.45 ગુણ્યા 1 ગુણ્યા 96500 ભાગ્યા 1.5 ભાગ્યા 108 એટલે ટીની કિંમત તમને મળશે 863.7 અથવા 73 સેકન્ડ। ટીની કિંમત મળી ગઈ। પછી તો આવે Cu અને WZn। તો WZn માટે પહેલાં ZnSO4 નો સેલ લઈએ તો Zn + 2 અને 2 ઇલેક્ટ્રોન મેળવશે બનશે શું એટલે કે એનની વેલ્યુ 2 થશે। એનની વેલ્યુ 2 થશે કિંમત મૂકી દઈએ WZn બરાબર IT NF ઇન્ટુ પરમાણ્ય દળ। આઈની કિંમત 1.5, ટીની કિંમત મળી આપણને 863.7, પરમાણ્ય દળ છે કોપરનું 65, કોપરનું દળ પરમાણ્ય દળ હશે Znનું 65 હશે, Znનું 65 ભાગ્યા એનની વેલ્યુ 2 96500 સિમ્પ્લિફાઈ કરશું જવાબ છે તમારો જવાબ થશે 0.43 સમથિંગ આન્સર આવશે। તો ફરી એકવાર કેલ્ક્યુલેટ કરી લઈએ 1.5 ગુણ્યા 863.73 ગુણ્યા 65 ભાગ્યા 2 ભાગ્યા 96500 જવાબ આવશે 43.6 ગ્રામ। સેમ ટુ સેમ કોપર માટે તો Cu + 2 2 ઇલેક્ટ્રોન મેળવશે અને રૂપાંતર પામશે Cu માં। તો WCU બરાબર IT NF ઇન્ટુ પરમાણુ દળ। આઈની કિંમત તો કે 1.5, ટીની કિંમત 863.73, પરમાણ્ય દળ 63.5 કોપરનું ભાગ્યા 2 ભાગ્યા 96
500 એટલે આનો પણ જવાબ તમારો થશે 1.5 ગુણ્યા 863.73 ભાગ્યા 2 ભાગ્યા 96500 એટલે જવાબ તમારો થશે 42.6 આમાં પણ 0.42 ગ્રામ WCU અને WNI ની કિંમત તમને મળશે. MCQમાં પૂછાઈ શકે એવા જે છે 3.12 જોઈ લે. MCQમાં પૂછાઈ શકે કે કેટલો વીજભાર જોઈશે રિડક્શન માટે, તો કે 1 મોલ Al+3 માંથી Al તો કે 3 મોલ Al+3 એટલે 3 ઇલેક્ટ્રોન જોઈશે. તો Al એટલે કે 1 મોલ માટે 3 ઇલેક્ટ્રોન જોઈએ છે, એનો મતલબ 3 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 3 ફેરાડે જોઈએ. વીજભારમાં શોધવાનું છે, વીજભાર એટલે કે કુલમમાં શોધવાનું છે આપણે, તો કે 1 ફેરાડે બરાબર 96,500 કુલમ, તો કે 3 ફેરાડે બરાબર તો કે 3 ગુણ્યા 96,500 કરવાના. 3 ગુણ્યા 96,500 એટલે કે 3 ગુણ્યા 96,500 કરશું એટલે જવાબ તમને મળશે 28,950 28,500 કુલમ. તો આ તો પહેલાનો જવાબ. બીજું છે એમાં 1 મોલ Cu+2 માંથી Cu, તો કે 1 મોલ Cu+2 માંથી તો કે 2 છે ચાર્જ એટલે કે 2 ઇલેક્ટ્રોન, તો 1 મોલ Cu+2 માંથી 1 મોલ Cu 2 મોલ ઇલેક્ટ્રોન છે મતલબ 2 ફેરાડે એનો મતલબ કે 1 ફેરાડે બરાબર 96,500 કુલમ, તો કે 2 ફેરાડે બરાબર તો 96,500 ગુણ્યા 2 તો 96,500 ગુણ્યા 2 કરશો એટલે તમારો જવાબ છે 3,000 પાછળ કુલમ. તો આ તમારો કુલમમાં જવાબ આવશે. પછી ત્રીજો છે કે 1 મોલ MnO4 માંથી Mn+2 તો કેટલા ઇલેક્ટ્રોન જોઈશે? પહેલાં આનો ઓક્સિડેશન નંબર શોધશું. તો 4 દુ 8 -8 માંથી જાય 1 એટલે કે +7, 4 દુ 8 ઓક્સિજનનો -2 હોય એટલે 4 દુ 8 8 માંથી 1 જાય એટલે 7, 7 માંથી ચેન્જ થાય છે +2 નો એટલે કેટલા ઇલેક્ટ્રોન જોઈશે? +5 એટલે કે 5 ફેરાડે. 5 ફેરાડે એટલે તો 1 ફેરાડે બરાબર થાય એટલે 5 ફેરાડે બરાબર થશે તમારો જવાબ 1 ફેરાડે બરાબર 96,500 કુલમ. તો કે 5 ફેરાડે બરાબર કેટલા? તો 5 ગુણ્યા 96,500 5 ગુણ્યા 96,500 એટલે કે 48,2500 કુલમ. આ તમારો જવાબ કુલમમાં મળશે. બરાબર. પછીનો છે 3.13 એ પણ MCQમાં પૂછાયો 3.13. એમાં પહેલો છે કે પીગલેટ CaCl2 માંથી 20 ગ્રામ Ca મેળવવાનું છે. પીગલેટ CaCl2 માંથી એનો મતલબ કે CaCl2 છે એમાંથી એક તો Ca+2 અને બીજું મળશે 2Cl-. Ca+2 માંથી રિડક્શન થાય એટલે કે Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવે તો એમાંથી બને 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે બનશે એમાંથી Ca એટલે કે 2 ફેરાડે. જો 2 ફેરાડે પસાર કરીએ તો એના પરમાણુ દળ જેટલું એટલે કે 40 ગ્રામ કેલ્શિયમ મળે આપણને. 40 ગ્રામ કેલ્શિયમ મળે. તો આપણે જે કેટલા ગ્રામ કેલ્શિયમ છે તો 20 ગ્રામ કેલ્શિયમ મળે છે. તો કેટલા ગ્રામ ફેરાડે એટલે કે 2 ફેરાડે ગુણ્યા 40 2 ફેરાડે ગુણ્યા 20 ભાગ્યા 40 કરશું એટલે કે 1 ફેરાડે આપણે વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. સિમ્પલ આ હતું. બીજું છે Al2O3 માંથી. Al2O3 માંથી મળશે આપણને 2 Al+3 અને 3O-2. આપણે એલ્યુમિનિયમ છે Al જોઈએ છે તો કે Al+3 છે એટલે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 3 ઇલેક્ટ્રોન. તો મળે એમાંથી એલ્યુમિનિયમ. જો 3 ફેરાડે પસાર કરું તો એના પરમાણુ દળ જેટલું 1 મોલ Al મતલબ કે 27 ગ્રામ એલ્યુમિનિયમ મળે. આપણને ઊંધું આપેલું છે કે 40 ગ્રામ એલ્યુમિનિયમમાંથી કેટલા ફેરાડે જોઈએ? તો 40 ગુણ્યા 3 ભાગ્યા 27 એટલે કે 9 × 27
તો 40/9 કરશું આપણે, જવાબ થશે 4.44 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. આપણો આ તો એનો જવાબ. પછી છે 3.14. 3.14 1 મોલ H2O માંથી O2, 1 મોલ H2O માંથી O2 માટે વિદ્યુતની જરૂર પડશે, એટલે વિદ્યુત જથ્થાની જરૂર પડે. કુલમમાં આપણે શોધીશું. તો કે H2O માંથી O2 લાવો છે, એટલે H2O માંથી O2 આવે એટલે શું રહ્યું? તો H પ્લસ રહ્યા, તો 2H પ્લસ છે, તો કેટલા ઇલેક્ટ્રોન જોઈશે? 2 ઇલેક્ટ્રોન હશે. O2 છે, કેટલા O2? 1/2 O2 હશે. એટલે 1 મોલ H2O માંથી આપણને કેટલા મળે છે? તો 1/2 O2 મળે છે, એટલે કે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહની જથ્થાની જરૂર પડે ઓક્સિજન મેળવવા માટે, 1 મોલ H2O માંથી O2 મેળવવા માટે. તો 2 ફેરાડે છે, તો આપણને ઓક્સિજન મળ્યો. તો 1 ફેરાડે એટલે કે કુલમમાં શું થયું? તો 2 × 96,500. તો 2 × 96,500 આપણે કર્યું, તો આપણે 19,3000 કુલમ જથ્થાની જરૂર પડશે. ત્રીજું છે, બીજો નંબર છે, એમાં FeO માંથી Fe2O3. તો સિમ્પલ શોધી નાખવાનો ઓક્સિડેશન નંબર. તો આમાં Fe+2 છે ને આમાં કન્વર્ટ થાય છે Fe+3માં. તો કે +3માંથી +2માંથી +3 થાય છે, એટલે કે 1 ઇલેક્ટ્રોનનો ચેન્જ થાય છે, 1 ઇલેક્ટ્રોન. તો કેટલા ઇલેક્ટ્રોન? તો કે 1 ફેરાડે. 1 ફેરાડે એટલે કેટલા કુલમ જોઈએ? તો 1 ફેરાડે બરાબર તો કે 96,500 કુલમની જરૂર પડે. 96,500 કુલમ. આ તમારો જવાબ.